સમિયાલા ગામે 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી. વડોદરા તાલુકાના સમિયાલા ગામે 80મા સ્વતંત્રતા દિવસની દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સદસ્યો, ગામના આગેવાનો, એસએમસી કમિટીના સભ્યો, ગ્રામજનો, સમિયાલા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સહિત સમગ્ર સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન જન ગણ મન, દેશભક્તિનું પ્રતીક વંદે માતરમ તેમજ તિરંગા ગીતનું સામૂહિક ગાન કરી દેશ પ્રત્યેનો પ્રેમ અને ગૌરવ વ્યક્ત કર્યો હતો. સ્વતંત્રતા દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને દેશની એકતા, અખંડિતતા તથા રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ગામના આગેવાનો દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને સ્વતંત્રતાના મૂલ્યો જાળવવા, સ્વચ્છતા જાળવવા, શિક્ષણને પ્રોત્સાહન આપવા તથા ગામના વિકાસમાં સૌએ સાથે મળીને યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સમગ્ર શાળા પરિસર અને ગામમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અંતે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. મારું નામ સૈયદ તસ્લીમા મુસાબુદ્દીન છે. હું આંગણવાડી વર્કર હતી, પણ હમણાં રિટાયર થઈ છે. પણ ગામમાં એસએમસી સભ્ય તરીકે સાહેબે મને લીધેલી છે. તો ગામના દરેક પ્રશ્ન એસએમસીની જ્યારે પણ મિટિંગ હોય તો સાહેબ ગ્રુપ બનાવે છે, એમાં નાખે છે. તો બધા આવે છે, એસએમસી સભ્યો પણ આવે છે. પણ હજુ જે બહેનો હજુ નથી આવતા એસએમસી સભ્યો, એમને ખાસ વિનંતી કે આવે. અને ગામનું સ્કૂલ જો પહેલાં કરતાં આપણી સ્કૂલ બહુ સારી થઈ છે, તો હવે ગામમાં સ્કૂલમાં તમારી પણ આવવાની જવાબદારી છે. સ્કૂલમાં દેખરેખ રાખો, ટીચરોની બી એ લોકોને બી હોંસલો વધે કે ના અમારા ગામના લોકો જાગૃત છે, અમારે ત્યાં આવે છે, બધું જોવે છે અને અમને સરસ મજા આવે. કોઈ પણ પ્રોબ્લેમ હોય તે લોકો કહી શકે ગામવાળાઓને. એટલે એવું નહીં કે તમારા બે તહેવારોમાં કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જોઈએ ત્યારે જ આવવાનું, એવું નહીં કહેતી. તમે લોકો આવો, પોતાના બાળકોનું માટે છે. તમારું બાળક શું ભણે છે તમે ઘેર આવીને પૂછો કે ભાઈ તને આજે શું શીખવાડ્યું, તે શું ખાધું, તે શું કર્યું. તમે એ પૂછવાની બી તસદી લો. આંગણવાડી હોય કે સ્કૂલ હોય, મારું તો એવું છે કે ખરેખર વાલીએ પૂછવું જોઈએ. તમે જેવું પ્રાઇવેટમાં એનું લેસન ડાયરી જોવો છો કે આજે તને શું ખવડાવ્યું, તને શું લેસન આપ્યું, મોબાઈલમાં જોવે તો શું ગામના સ્કૂલ આપણે સરકારી છે તેની ધ્યાન નહીં આપીએ. અને અત્યારે તો સરકારી શાળાઓને બહુ જ સરસ આપણે એ કરવાની છે. તો જેટલું ગામવાળા સપોર્ટ આપશે, વડીલો સપોર્ટ આપશે, મારી બહેનો વધારે સપોર્ટ આપશે, એટલી આપણી સ્કૂલ સારી થશે. અને સ્કૂલની કંઈ સાહેબની એકલાની જવાબદારી નહીં કે ટીચરોની એકલાની જવાબદારી નહીં. જવાબદારી આપણી છે. એમના બાળકો તો બીએફ છે, આપણા બાળકો ભણે છે આગળ. અને હું બીજું કે અમુક ગામવાળાને એવું છે કે અમારા બાળકો તો પ્રાઇવેટમાં ભણે છે, અમારે શું સ્કૂલનું જે છે. પણ ના, એવું ના વિચારતા. કારણ કે ગામમાં જે ગરીબ છે એ લોકો તો અહીંયા જ ભણાવે છે. એ કંઈ તમને પ્રાઇવેટમાં નથી ત્યાં મોકલતા. અત્યારે પ્રાઇવેટની ફીઓ છે, વાર્ડની ફીઓ છે, એટલે આપણા ગામમાં જ આવે છે. અને મારું તો એવું લક્ષ્ય છે કે આપણા ગામમાંથી એક પણ બાળક જો પ્રાઇવેટમાં ના કરે અને બને એવી સ્કૂલ બનાવવા આપણે માંગીએ છીએ. એવી સ્કૂલ આપણી બને. અને એ સ્કૂલ બનાવવા માટે ગામવાળાઓએ બધાએ થઈને પ્રયત્નો કરવા જોશે. સાહેબને સાથ સહકાર આપો, સભ્યોને આપો. જ્યારે સભ્યો તો બોલે જ છે, પણ મેન સરપંચ નથી બોલતા. તો હું મારા આ દ્વારા તમે કહું છું સરપંચશ્રીને કે તમે આડે દિવસ ગામમાં ના આવો, પણ 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટે તો આવો. અને ગ્રામ સભાઓ એવામાં તમારે આવવું જ જોઈએ. જો સરપંચ આવે તો જ આ ગામની પરિસ્થિતિ તમને ખબર પડશે. અને આ પરિસ્થિતિ તમને કેવી રીતે કરવું છે. સભ્યો એકલા કે તલાટી એકલાથી આ ગામની પરિસ્થિતિ નહીં સુધરી શકાય. તમે થોડું કરો. અને મારું તો એવું કહે છે કે જો તમારે ના કરવો તો સ્વેચ્છાએ ઘેર બેસી જાઓ, પણ હવે ગામને ઊંધી માર્ગે ના દોરો. પ્લીઝ, મારું એટલું જ કહેવું છે કે સ્કૂલમાં આવો અને સ્કૂલને પ્રોત્સાહન આપો. આજના દિને વડોદરા તાલુકાનું સમિયાલા પંચાયત ગામ સમિયાલા પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી અને તમામ સ્ટાફ દ્વારા આમંત્રણ પંચાયતને મળ્યું. આમ તો આ આપણા એક બે તહેવાર કહેવાય, 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ. આમાં આમંત્રણની બી જરૂર ના હોય, પણ આજે સ્કૂલ તરફથી ઓલવેઝ દરેક જે ગામજન હોય એને આમંત્રણ મોકલવામાં આવે છે. આજના દિને અહીંયા સ્કૂલમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યો. 15મી ઓગસ્ટના દિવસે બાળકોએ સરસ પ્રવૃત્તિ રજૂ કરી, કાર્યક્રમો રજૂ કર્યા. દરેક જાતની માહિતી આપવામાં આવી. એમાં સ્વચ્છતા વિશે ખાસ સ્કૂલના સ્ટાફના આચાર્ય દ્વારા અમારા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા. તલાટીશ્રી, આંગણવાડી કાર્યકર્તાઓ, આશા વર્કર બહેનો, મીડિયા કર્મચારીઓ તમામનો સમિયાલા પ્રાથમિક શાળામાં સહકાર રહ્યો. આજના દિને
જે મેસેજ આપવાનો હતો એ મેસેજ પણ મળ્યો કે દરેક જણે આજે જે અત્યારે પણ હું મીડિયાના આધારે કહું છું કે જેટલા પણ અહીંયા ગામ લોકો આવ્યા હતા કે જે ધ્વજવંદન કરવા એ લોકોને સેલ્યુટ છે, કારણ કે ગામમાં વસ્તી 5 થી 6 હજારની હોય તે છતાં અહીંયા 200 જ માણસ હોય. મારી દરેકને રિક્વેસ્ટ છે કે આ 2 તહેવાર છે આપણા ભારતીયના, તો આ 2 તહેવારે હંમેશા સ્કૂલમાં જવું, ધ્વજવંદન કરવું, કોઈ પણ જગ્યાએ ધ્વજવંદન થતું હોય ત્યાં ઊભું રહેવું અને તમારી ફરજ નિભાવવી. કમસે કમ આ ફરજ તો તમારે નિભાવવી જ. મારું નામ મનીષ ઘોડાવાલા, ગ્રામ પંચાયત સદસ્ય.